કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને દિલ્હી કેબિનેટમાં મળેલી મીટિંગ બાદ પુરુષોત્તમ રૂપાલાએ માહિતી આપી। પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે હું દિલ્હી કેબિનેટની મીટિંગમાં ગયો। કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા નિયમો મુજબ બ્રીફિંગ કરવાની થતી હોય છે। આગેવાનો અત્યારે બેઠક કરી રહ્યા છે, આગેવાનો પાસે માહિતી છે, આગેવાનો સંવાદ કરી રહ્યા છે, એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય। અમારા સમર્થનમાં માત્ર પાટીદાર નહીં પરંતુ તમામ સમાજ છે। ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કર્યું છે। મેં અગાઉ પણ નામ આપ્યા છે, અત્યારે પણ નામ આપી શકું છું, પરંતુ અત્યારે આ વિવાદમાં આગ હોમવાનું કામ મારો આશય નથી। પહેલા પણ મારા વિચારો મીડિયા સમક્ષ પણ વ્યક્ત કરી દીધા છે। મારી દ્રષ્ટિએ હવે હું વધારાના કોઈ વિષયને તેમાં જોડવાના મતમાં નથી। ક્ષત્રિય વર્સિસ પાટીદાર કરવાની કોઈ આવશ્યકતા નથી। આવા ઇસ્યુને તમારે પણ એડ્રેસ કરવાની જરૂર નથી। મેં આપને કહી દીધું છે કે હવે તેમાંથી પેટા પ્રશ્નો જેટલા ધારવા હોય એટલા ધારી શકાય છે। તમે એરપોર્ટ પર મારું વાર્મ વેલકમ કર્યું તે માટે તમારો આભાર। કેબિનેટની મીટિંગમાં ગયો તો કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા બ્રીફિંગ કરવાના નિયમો પ્રમાણે થતી હોય છે। સાહેબ કાલે ગઈકાલે આપણા જ આગેવાનો છે, ક્ષત્રિય આગેવાનો અને જ્યાં સંકલન સમિતિ છે ક્ષત્રિય સમાજની તેની સાથે બેઠક કરી ફેર વિચારણા કરવા માટે આપણા આગેવાનો અગ્રણીઓને કહેવામાં આવ્યું વાત હજી એની છે એ વિષય અમારા આગેવાનો ચલાવે છે, તેમની પાસે માહિતી પણ એમની પાસે હોય, સંવાદ એમની વચ્ચે થયો હોય, એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય। સાહેબ હવે પાટીદાર સમાજ પણ આપના સમર્થનમાં અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ। એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે। મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી। આ વિવાદને વધુ લંબાવવામાં આવી રહ્યો છે એવું લાગે છે? મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા, મીડિયા સામે પણ કરી દીધા, સમાજની વચ્ચે પણ કરી દીધા, એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી। એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી અને આવા બધા ઇસ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર। સાહેબ આ જે ઘટના બની છે પુરુષોત્તમ રૂપાલાને સ્પેશિયલી ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। મેં આપને કહી દીધું, પછી આમાંથી તો પેટા પ્રશ્નો જેટલા ધારવો એટલા થાય ને। આપ સૌનો ખૂબ ખૂબ આભાર આટલું वार्म वेलकमिंग માટે। धन्यवाद। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।